તો મને કે પકડ જો છે મગજથી બીમાર માણસ. તારી સાયકલ હોય તારી સાયકલ આ વિનય ચોરી કરી લાવ્યો લુલ્લુ માટે સાયકલ લાવ્યો. હા 32 જવા. હા બેટું વિનય આ કાકા સ્કૂલે મૂકવા જાવ છો. દફતર ક્યાં દફતર છોકરાનું દફતર ક્યાં ભણજે બેટું. માસ્ક લાવવાનું ભૂલી ગયું એટલે હેલ્મેટ પહેરી અમે જઈએ છીએ ખાવા માટે શિવ તારીખ. હે ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. હા, ઉત્તરાયણને એક દિવસની જ વાર, મતલબ કે કાલે જ છે, એક દિવસ પણ નહીં. આજનો દિવસ અને પછી ડાયરેક્ટ કાલે. તો થોડી કિન્યા બાંધી અને એક મારે શૂટ હતું, એક એડ હતી તો એનું શૂટ કર્યું. એટલે કે નોર્મલ વિડીયો છે જે એમાં પાછો અમારો લુલુ આવી ગયો તો સવારમાં. જેવું કાલે બી આ ટી શર્ટ પહેરી હતી એણે, આજે બી આ જ પહેરી છે. ના તો વગર આ મજૂરી કામ કરે. મજૂર ના આવે ટોરેન્ટ ફાર્મર ઓલું બધું ઓલું ખોદતા નથી. હાય હાય શું મતલબ ફેસ જો હાય હાય લો તો જો કાળું થોડું લાગે. કાળું થોડું મારું લોહી મને આવું કે મારું લોહી. હા આવ્યો કામ વાળો આવી ગયો. ક્યાં છે? આવી જા. સામે વાળા ઘરનું હા લુલુ આંટી એક વાત કહે તો સાંભળ. આંટી એક જોરદાર વાત કહે તો સાંભળ. એક વાત તો સાંભળ. હા બોલ. હું તો ખબર છે પહેલા અમે નહીં બેઠા અહીંયા ત્યાં મમ્મી સામે ગઈ હતી. હમણાં આજે તું સવારે આવ્યો હતો ને મારો વિડીયો ઉતાર આવ્યો ને જેવો હવારે તે બેલ માર્યો છે તો આને ખોલ્યું ને હા હવારે સવારે આને ન તો ખોલ્યો તે જ ખોલ્યો. હું તો દવાખાને ગઈ હા હતી ને. હા સવાર તો આવેલો ને આખો ધૂળ વાળો. હા મને શું કે ખબર કોઈ છોકરો આવે તો તમે જો કચા બોલો દાદા અમારે ત્યાં ખરેખર બધાને ખબર પડી જ જાય કે અમારે ત્યાં લુલુનું શું કામ છે. જલેબી લે ખા હવે એવું ના રખાય. હવે તું નહીં લે તું ઘરનો કહેવાય, કામ વાળો થોડી કહેવાય. હવે આજે ખાશે નહીં. હવે ક્યાં સુધી ખાશે? હવે ક્યાં સુધી ખાશે નહીં? હે જો લાગી આવ્યું જો લાગી આવ્યું જો એને મન ઉપર લાગી આવ્યું જો. ના હું ના કહેવાય પણ આંટી તમે કચરા પોતા વાળો કહી દો એને. ખાઈ જા ના ખાઈ જા જો એ વાંધો નહીં, એ ધોઈ નાખશે. એ પોતું માર દેશે. એ પોતું માર દેશે. બાપરે બાપ. એટલે ક્યારેક ને ક્યારેક તમે દુનિયાથી ગમે એટલા ભાગો, તમે પકડાઈ જ જાઓ. સાચું છુપાતું નથી મિત્રો. એવો તાર જેવો છોકરો આવતો હતો તાર જેવો જ લાગે એવું કહેવાય. તાર જેવો જ લાગે છે છોકરો. એ બની એટલી પતંગને કિન્યાઓ બાંધી અને આજે મંગળવાર છે એટલે અમે લોકો જઈ રહ્યા છે ભૂલી ગયા જવા ગણપતિ બાપાના મંદિરે. ખરેખર ત્રણેયના મગજમાંથી નીકળી ગયું કે ફર્સ્ટ ટાઈમ આવું કર્યું. ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી. મમ્મી યાદ હવે ખબર પડી અમારી જોડે કેમ દાવ થાય છે. આ તો ખરાબ કરી પછી આવી તો પૂજા કરી લે એટલે ભગવાન એનું બધું સારું કરી નાખે. અમે લબડીએ છીએ. એટલે અમે લોકો નીકળ્યા છે મણિનગર બાજુ. બીજો એક ભાઈબંધ છે આયુષ આવ્યો છે લેફ્ટ અહીંયાથી. અલા લેફ્ટ તું. અને ભાઈ આયુષને ફિરકી ને પતંગ લેવા છે. આજે પતંગ લેવા ના પડે, પતંગ નથી લેવી, ફિરકી જ લેવી છે.
ચગાવશે શું ચગાવશે અમારા પતંગ હા બસ તો પછી એટલે જ જઈ રહ્યા છે અત્યારે એની ફિરકી લેવા માટે બધા ત્યાં જઈશું બાઇક મૂકીશું અને એની જોડે ગાડી બેસીને કશે ફિરકી લેવા જઈશું રાયપુર કે કશું બતાવીશ તમને પબ્લિક કેવી નીકળે છે અહીંયા આમાં તો ચાલે નહીં ને. હવે કેટલા જણ થઈ ગયા 2 જણમાંથી 3 થયા 3માંથી 4 હવે 5 હજી એક માકડું આવશે. એક તો હાથી જેવો આવે છે કદાવત માણસ કદાવત માણસ હા પપ્પા આવજો પપ્પા વહેલો આવી જઈશ કરે તમે એનો અવાજ સાંભળશો ને આવું જ બોલે આયુષ નામ જ એક ગાળ છે